ગાવાનું મન છે, આનંદ કરાવવાનું મન છે, આમ કહું તૂટે છે, પણ હથિયાર સારું નથી યાર. બાકી જો હથિયાર આપ્યું હોત ને કરી દેખાડત કે આમ ડાયરો કરાય યાર. એટલે આપણે શોર્ટ એન્ડ સ્વીટમાં બહુ સપાખરા નહીં ગાયકું, કારણ કે આમાં આંતરડા નીકળી જાય એવું છે. અને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આવું મોટું આવ્યું છે ને ત્યારે કહી દેવાય કે મારું સાઉન્ડ સેટ નાનો છે. તમે કોઈ મોટું સાઉન્ડ બુક કરી લો, ઓડિયન્સ જાજુ હોય, એને કવર કરવાનું હોય, કોણ કલાકાર છે આવું ડિપેન્ડ કરતા રહ્યો તો તમારું ને અમારું બધાયનું હાલે. હા, એ રિયાલિટી છે. તમારી સામે 500 જણા આવે ને તમે એમ કહો હું મથી લેવાનો, કહી દેવાય કે 500 સામે ગજુ આપણું નથી. ટાઈમ આવશે તેદી વાત એક્સેપ્ટ કરી લો ને તો જિંદગીમાં કોઈ દી હાર નહીં થાય. તમારું તમને બીજાને એવું લાગે કે સાઉન્ડ નો બોલ્યા એટલે અપમાન કર્યું, નહીં, ભૂલ સ્વીકારી લો, ભૂલ. અને જો સ્વીકારતા શીખી જાવ તો દુનિયામાં તમે કાલ નહીં તો પ્રમદી આગળ જજો. સ્વીકારતા નહીં આવડે તો પાછા પડશું, 1000% ની વાત છે. ત્યારે ભગવતીને છેલ્લી કડીમાં પ્રાર્થના કરતા